ચાલો ચેપ્ટર નંબર 14 અને 15 તરંગ અને દોલન. તો સૌપ્રથમ તરંગ અને દોલનમાં પહેલાં આપણે વ્યાખ્યાઓની ચર્ચા કરી લઈએ. જે વ્યાખ્યા કામની છે તેની વાત કરી લઈએ. રેડી? ઓકે. પહેલી વ્યાખ્યા છે સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિને આપણે SHM કહીશું, સિમ્પલ હાર્મોનિક મોશન. સિમ્પલ હાર્મોનિક મોશન. તો આના ગુણધર્મ ખાસ યાદ રાખવાના છે ગતિના. તો આ ગતિના ગુણધર્મ છે નિયત બિંદુની થી અંતરના સમપ્રમાણ અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર થતી ગતિ, સુરેખ પથ પર થતી આવર્ત ગતિ, એને કહેવાય સરળ આવર્ત ગતિ. એના પરથી નોર્મલ આપણે સરળ આવર્ત ગતિને કંઈક આ રીતે સમજીએ. આ એક ગતિને આપણે સરળ આવર્ત ગતિ તરીકે માની લઈએ. આપણે ધારો કે જે નિયત બિંદુથી અંતરના સમપ્રમાણમાં છે, બળની અસર હેઠળ સુરેખ પથ પર થતી ગતિ એટલે સરળ આવર્ત ગતિ. એમાં પહેલો પોઈન્ટ છે સ્થાનાંતરની વ્યાખ્યા. સ્થાનાંતરને આપણે y તરીકે લખવાનું છે. સ્થાનાંતરને આપણે y તરીકે. તો સ્થાનાંતર એટલે સમતોલન સ્થાનથી કોઈ ક્ષણે દોલકના સ્થાનને અથવા અંતરને તો ધારો કે કોઈ ગતિ કરતો કોણ એટલે કે દોલક કોઈ સમયે ગતિ કરતો કરતો અહીંયા પહોંચે તો આ જે અંતર છે એને કહેવાય સ્થાનાંતર. ગતિ કરતો કરતો અહીંયા પહોંચે તો આને કહેવાય સ્થાનાંતર. ગતિ કરતો કરતો અહીંયા પહોંચે તો આને પણ કહેવાય સ્થાનાંતર. ગતિ કરતો કરતો અહીંયા પહોંચે તો આને પણ કહેવાય સ્થાનાંતર. રેડી? આ મહત્તમ સ્થાનાંતર સિવાયનું જે સ્થાનાંતર છે, આના સિવાયના જે સ્થાનાંતર છે એ બધા સ્થાનાંતરમાં જશે. એ બધા શેમાં જશે? સ્થાનાંતરમાં. એની પછીનો પોઈન્ટ છે કંપ વિસ્તાર. કંપ વિસ્તારને એમ્પ્લિટ્યુડ કહેવાય. કંપ વિસ્તારને એમ્પ્લિટ્યુડ. સમતોલન સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરે એટલે આ કંપ વિસ્તાર કહેવાય. એમ્પ્લિટ્યુડ આ બધા y કહેવાય. અહીંથી આ કંપ વિસ્તાર કહેવાય. આ બધા y કહેવાય. રેડી? ઉપરનો જે કર્વ છે, રેડી, એને શું કહેવાય? નીચેનો જે કર્વ છે એને ગટ કહેવાય. ઉપરના ભાગને શું, નીચેના ભાગને ગટ. આગળ બીજી એક વ્યાખ્યા છે આવૃત્તિ. આવૃત્તિને ફ્રીક્વન્સીને સ્મોલ f વડે દર્શાવી છે. ફ્રીક્વન્સી એટલે દોલનની સંખ્યા. તો એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને ફ્રીક્વન્સી કહે છે અને જેનો એકમ હર્ટ્ઝ, વૈજ્ઞાનિક હર્ટ્ઝની યાદમાં hz તરીકે લખાય. પછીનો પોઈન્ટ છે કોણીય આવૃત્તિ.
કોણીય આવૃત્તિને ડબલ્યુ એટલે કે ઓમેગા તરીકે લખાય. કોણીય આવૃત્તિને ડબલ્યુ એટલે કે ઓમેગા તરીકે લખાય. આવૃત્તિના 2π ગણા. તો ઓમેગા એટલે આવૃત્તિને 2π વડે ગુણી નાખો એટલે ઓમેગા કહેવાય. આવૃત્તિના 2π ગણા એટલે ઓમેગા. પછીનો પોઈન્ટ છે આવર્તકાળ. એને કેપિટલ ટી વડે લખાય. આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય. આવર્તકાળ ટી એટલે એને 1/f લખાય. આવર્તકાળ ટી એટલે 1/f. અને પછીનો પોઈન્ટ છે પ્રારંભિક કળા. એને આપણે φ0 તરીકે લખીશું. સળાવત દોલકની ટી બરાબર 0 સમયે કળાને પ્રારંભિક કળા કહે છે અથવા કળા અચળાંક કહેવાય. પ્રારંભિક કળા અથવા કળા અચળાંક. ઓકે. બરાબર. વ્યાખ્યામાં આપણે ખાસ નથી, પણ હવે આપણે એના સૂત્ર અને અનુલક્ષણની ચર્ચા કરવાની થાય તો જે સળાવત ગતિ છે એ સળાવત ગતિને વાય અક્ષ પર થતી સરળાવત ગતિની વાત કરીએ તો એના માટે સૂત્ર યાદ રાખવાનું છે. વાય બરાબર a sin ઓમેગા ટી પ્લસ ફાઈ. વાય બરાબર a sin ઓમેગા ટી પ્લસ ફાઈ. રેડી. આના પરથી વેગ મેળવવાનો થાય, ઝડપ, વેગ. તેનું સૂત્ર છે a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ અથવા પ્લસ ઓર માઇનસ ઓમેગા રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. જે તમે થિયરિકલ ડેટામાં બધું જ ભણી ગયા છો. પ્રવેગ મેળવવાનો હોય તો a ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. રેડી. બાકી આપણે પ્લસ એ સ્થાને, માઇનસ એ સ્થાને, મધ્યમાન સ્થાને પ્રવેગ કેટલો છે, સ્થાનાંતર કેટલું છે, એ બધું તમે થિયરિકલ ડેટામાં ભણી ગયા છો. એની ખાસ ચર્ચા કરવાની આપણે જરૂર નહીં પડે. રેડી. ઓકે. આગળ આગલા પોઈન્ટમાં છે આપણી પાસે ગ્રાફ 3 છે, જેમાં આપણે સ્થાનાંતરના ગ્રાફને સેટ કરીશું, વેગના ગ્રાફને સેટ કરીશું અને પ્રવેગના ગ્રાફને સેટ કરીશું. સ્થાનાંતરના ગ્રાફમાં સાઇન થીટા આવે છે. તો સાઇન થીટા માટે આ ગ્રાફ આ રીતે ડ્રો કરવાનો. વેગના ગ્રાફમાં કોસ થીટા આવે છે. તો કોસ થીટા તમારે આ રીતે ડ્રો કરવાનો. કોસ થીટા આ રીતે. અહીંયા 0 છે તો આ મહત્તમ હોય, આ મહત્તમ છે તો આ 0 હોય, આ 0 છે તો આ મહત્તમ હોય, આ મહત્તમ છે તો આ 0 હોય. એ પ્રમાણે સેટ કરવાનું. આ 0 છે તો મહત્તમ હોય. રેડી. પછી અહીંયા એ બરાબર માઇનસ સાઇન થીટા આવે છે, તો એને નીચેથી શરૂ કરીશું. હવે માઇનસ છે તો નીચેથી. રેડી. તો આ રીતે ખાસ યાદ રાખવાનું છે. ઓકે. અને પછીનો જે ટોપિક છે પછીના ટોપિકમાં આપણી પાસે સૂત્રોમાં
સરળ આવત દોલક પર લાગતું બળ. તો એ બળ માટેનું સૂત્ર આપણી પાસે છે F બરાબર ma અને a એટલે માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. અને એનું પુનઃસ્થાપક બળનું સૂત્ર છે F બરાબર માઇનસ કે વાય. તો આ બેને કમ્બાઈન કરી સરખાઈએ તો કે બરાબર m ઓમેગા સ્ક્વેર મળે. તો એ ઓમેગા બરાબર રૂટ ઓફ કે બાય એમ મળે. અને આવર્તકાળ મેળવવો હોય તો ઓમેગા બરાબર 2π/t લખાય. એમાંથી ટીને સૂત્ર કરતાં બનાવો તો 2π/√m/k મળે. પછી સરળ આવર્ત દોલક જ્યારે દોલન કરતું હોય સરળ આવર્ત ગતિ થતી હોય તો એની કોણીય આવૃત્તિનું સૂત્ર અને એના આવર્તકાળનું સૂત્ર આ રીતે યાદ રાખી શકાય. સરળ આવર્ત દોલકનું વિકલ સમીકરણ. તો એના માટે સૂત્ર છે d2y/dt² પ્લસ ω² y બરાબર 0. વાય અક્ષ પર ગતિ હોય તો એક્સ અક્ષ પર ગતિ હોય તો અહીંયા એક્સ લખવાનું અને અહીંયા એક્સ લખવાનું. ઓકે. એના પરથી સરળ આવર્ત દોલકની ગતિ ઉર્જા. સરળ આવર્ત દોલકની ગતિ ઉર્જાની વાત કરીએ તો કે બરાબર 1/2 ka² માઇનસ y². અને સ્થિતિ ઉર્જાની વાત કરીએ તેનું સૂત્ર છે 1/2 ky². ટોટલ ઉર્જાની વાત કરીએ E બરાબર k પ્લસ યુ કરીએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા તો ફાઇનલી જવાબ આવે તમારો 1/2 ka². તો ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 ka² પડે. તીવ્રતા ઉર્જા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આ તમારે યાદ રાખવાનું છે. તીવ્રતા ઉર્જા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. રેડી? એક પોઈન્ટ આપણી પાસે આ છે. એક વેરી મોસ્ટ ટાઈમથી ટોપિક છે આમાં આપણી પાસે એના માટે સ્પ્રિંગના દોલનોનો એક ટોપિક છે. ખાસ ધ્યાનથી સ્પ્રિંગના છેડે એમ દળનો લોલક લટકાવેલ હોય તો એના માટે આવર્તકાળનું સૂત્ર છે. આગળ આપણે જોયું સરળ આવર્ત દોલક માટે m/k આવર્તકાળનું સૂત્ર છે આપણી પાસે. રેડી? તો સ્પ્રિંગના દોલનો માટે ખાસ ધ્યાનથી આપણે યાદ રાખવાનું છે. બે સ્પ્રિંગ છે આપણી પાસે અને એની નીચે એક m દળનો પદાર્થ લટકાવેલ છે. આનો બળ અચળાંક k1 છે અને આનો બળ અચળાંક k2 છે. રેડી? અને સ્પ્રિંગનું જોડાણ જો સ્પ્રિંગનું જોડાણ તમારી પાસે આ રીતે ગોઠવેલું હોય રેડી તો આના બળ અચળાંકનું સમતુલ્ય બળ અચળાંકનું સૂત્ર છે k1 k2 અપોન k1 પ્લસ k2 સ્પ્રિંગ માટે. રેડી? ઓકે. અને જો તમારી પાસે સ્પ્રિંગ આ બે ટર્મ્સમાં ગોઠવેલી હોય બંનેને એક સાથે એમ દળના પદાર્થ લટકાવેલો અને અહીંયા k1 ને k2 આપેલો હોય અથવા સ્પ્રિંગનું જોડાણ આ રીતે હોય એમ દળનો બ્લોક નીચે હોય અને ઉપર અને નીચે બે સ્પ્રિંગ હોય k1 અને k2 વાળી. આ બે કન્ડિશન દેખાય તો બંને માટે સમતુલ્ય બળ અચળાંકનું સૂત્ર તમારે આ રીતે લખવાનું k1 પ્લસ k2. રેડી? હવે તમારે બળ અચળાંક તમારે કમ્પેરિઝન કરવાના જે પ્રમાણે તમે ધોરણ નંબર 10માં શ્રેણીને સમાંતર પદ સમજતા હતા એ પ્રમાણે આને સમજવાનું છે. એના દાખલા આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. રેડી? પણ આ એક પેટર્ન યાદ રાખવાની છે. આ રીતે સ્પ્રિંગના છેડે એમ દળવાળો પદાર્થ હોય તો એના સમતુલ્ય જોડાણનું સૂત્ર છે ગુણાકાર ભાગ્યા સરવાળો. અને આ રીતે જ્યારે જોડેલો હોય
આ રીતે. તો એના માટે સૂત્ર છે ખાલી સરવાળો. રેડી? ઓકે. હવે પછીનો ટોપિક છે આપણી પાસે સાદુ લોલક. તો સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે આપણી પાસે 2π√L/g. સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે આપણી પાસે 2π√L/g. રેડી? એમાં સાદા લોલકના અલગ અલગ કિસ્સામાં જો સાદા લોલકની લંબાઈમાં ચેન્જ થઈ શકતો હોય અથવા સાદા લોલકના ગુરુત્વ પ્રવેગ માટે સેટ થતું હોય કંઈક, તો લંબાઈમાં ચેન્જ કરવા માટે પહેલો કેસ એવો છે કે સાદા લોલકના તાપમાનમાં ફેરફાર કરો તો એની સામે લંબાઈમાં ચેન્જ થાય. સાદા લોલકના તાપમાનમાં ફેરફાર કરો તો એની સામે લંબાઈમાં ચેન્જ થાય. રેડી? તો એ લંબાઈ તાપમાન આધારિત સૂત્ર છે આપણી પાસે. અંતિમ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની લંબાઈ 1 + આલ્ફા ડેલ્ટા થીટા. ચેપ્ટર નંબર 11માં આપણી પાસે રેખીય પ્રસરણ નામના ટોપિકમાં આ સૂત્ર હતું આપણી પાસે. રેડી? તો એના માટે સૂત્ર આપણે યાદ રાખવાનું છે ΔT/T ઇઝ ઇક્વલ ટુ 1/2 આલ્ફા ડેલ્ટા થીટા. 1/2 આલ્ફા ડેલ્ટા થીટા. પહેલો પોઈન્ટ. રેડી? હવે બીજો પોઈન્ટ, સાદા લોલકને જુદા જુદા માધ્યમમાં મૂકીએ. સાદા લોલકને જુદા જુદા માધ્યમમાં મૂકીએ તો પહેલું આપણે મૂકીએ પ્રવાહીમાં મૂકીએ. પ્રવાહીમાં થતા દોલનો માટે. તો સાદા લોલકમાં પ્રવાહીમાં દોલનો માટે યાદ રાખવાનું કે સીધો ગુરુત્વ પ્રવેગમાં ચેન્જ થાય. સીધો ગુરુત્વ પ્રવેગમાં, જ્યારે હવામાં હોય ત્યારે ગુરુત્વ પ્રવેગ g હોય, પણ જ્યારે પ્રવાહી માધ્યમમાં મૂકો છો ત્યારે જે ગુરુત્વ પ્રવેગનો ચેન્જ થાય છે આપણને આ રીતે મળે છે g - v સિગ્મા g બાય v × ρ. જ્યાં સિગ્મા એ પ્રવાહીની ઘનતા છે અને ρ એ સાદા લોલકની ઘનતા છે. સાદા લોલકના ગોળાની ઘનતા છે, કદ અચળ છે. રેડી? તો g'/g ઇઝ ઇક્વલ ટુ ρ - સિગ્મા બાય ρ. રેડી? અને એના માટે આવર્તકાળના સૂત્રને સેટ કરવાનું થાય તો સૂત્ર આપણને આવું મળે ρ - સિગ્મા. આ જ્યારે પ્રવાહી માધ્યમમાં મૂકો ત્યારે આ સૂત્રને આપણે યાદ રાખવાનું. ત્રીજું, વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મૂકીએ. ધારો કે આ સાદું લોલક આ રીતે ઊભું હોય અને વિદ્યુત ક્ષેત્ર આપણે એપ્લાય કરીએ. રેડી? તો આ સાદું લોલક કંઈક આ રીતે ગતિ કરે. રેડી? ઓકે. તો સાદા લોલકની અંદર વિદ્યુત ભારને કારણે જે બળ લાગે એ QE, વિદ્યુત ક્ષેત્રને કારણે જે બળ લાગે QE ઉપર તરફ અને વજન બળ નીચે તરફ, એવું સેટ થાય. આ વિદ્યુતીય બળ ને વજન બળનો ટોપિક તમે ધોરણ નંબર 12માં ચેપ્ટર નંબર 1માં ભણશો. તો અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું છે. તો આને કારણે જે પરિણામી પ્રવેગ મળે છે એ કેટલો મળે છે? તો g - QE/m જેટલો મળે છે. QE/m જેટલો. રેડી? તો આવર્તકાળનું સૂત્ર કંઈક આવું બને 2π√L/g - QE/m. g - QE/m જેવું મળે. બરાબર. અહીંયા ખાસ યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં છે એવું યાદ રાખવું. એટલે ઉપર તરફ છે તો બળ ઉપર તરફ લાગે. જો વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ હોય તો આ બળ નીચે તરફ લાગે. નીચે તરફ લાગે એટલે QE mg સાથે પ્લસમાં જાય. રેડી? જો વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં હોય, નીચે તરફ હોય, રેડી, તો અહીંયા ખાલી આ સૂત્રમાં પ્લસ કરવાનું થાય. આ સૂત્રમાં અહીંયા g + QE/m થાય, કેમ કે અહીંયા જે સૂત્ર છે g + QE/m થશે. અધો દિશામાં હોય તો બળ નીચે તરફ લાગે એટલે QE આ mg સાથે સરવાળામાં આવે. QE mg સાથે શું આવે? સરવાળામાં આવે. રેડી? એક પોઈન્ટ આ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. ઓકે, આગળ.
આગળના ટોપિકમાં છે લિફ્ટમાં સાદુલોલક. લિફ્ટમાં સાદુલોલક માટે આપણી પાસે કન્ડિશન છે લિફ્ટ છે, એમાં સાદુલોલક આપણે લટકાવીએ છીએ આ રીતે કંઈક. તો લિફ્ટ માટે લિફ્ટ ઉપર તરફ ગતિ કરી શકે, નીચે તરફ ગતિ કરી શકે, અથવા લિફ્ટનું દોરડું જે છે એ તૂટી જાય. લિફ્ટનું દોરડું જો તૂટી જાય તો શું થાય? તો લિફ્ટ જો ઉપર તરફ એ પ્રવેગથી ગતિ કરે, લિફ્ટ જો નીચે તરફ એ પ્રવેગથી ગતિ કરે. પહેલાં આની કન્ડિશન સમજ. રાઈટ? તો લિફ્ટ જો ઉપર તરફ ગતિ કરતી હોય, બરાબર, તો આવર્તકાળના સૂત્રમાં 2π√L/g, L/g ઉધ્વ દિશામાં ગતિ કરેલ એ તમારો ધન બાજુ છે એટલે આમાં એ ધન લખવાનું. નીચે બાજુ ગતિ કરે તો 2π√, હા એ તમારો નીચેની બાજુ છે તો g - a લખવાનું. આ ખાસ ધ્યાન રાખજો. રેડી? ઓકે. અને જો લિફ્ટનું સાદું લોલક તૂટી જાય, લિફ્ટનું સાદા લોલકની આ દોરી તૂટી જાય તો આ પ્રવેગ તમારો g જેટલો મળે. પ્રવેગ તમારો g જેટલો, અહીંયા ગુરુત્વ પ્રવેગ g જેટલો પ્રવેગ મળે. તો જવાબ થાય 2π√L/g - g થાય. રેડી? g - g થાય એટલે આ જવાબ થાય ઇન્ફિનિટિવ. g - g એટલે 0, 1/0 એટલે ઇન્ફિનિટિવ. એટલે જો લિફ્ટ ઉપર તરફ ગતિ કરતી હોય તો g + a, નીચે તરફ ગતિ કરે તો g - a. તૂટી જાય કેબલ અને નીચે તરફ ગતિ કરે તો જે પ્રવેગ છે એ કેટલો થાય? g જેટલો થાય. અને આ રીતે સાદુરૂપ મળે. ટૂંકમાં આમાં કોઈ દોલન મળશે નહીં, આમાં કોઈ દોલન મળશે નહીં. આ કિસ્સામાં કોઈ દોલન ન મળે, અનંત છે. અહીંયા તો આવર્તકાળ મળે, આવર્તકાળ મળે એટલે દોલન મળે. આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય. એટલે આ બંનેમાં તમને ખબર પડે કે કેવો આવર્તકાળ, કેવું દોલન મળશે. અહીંયા આવર્તકાળ અનંત છે, અનંત છે એટલે દોલન શક્ય બને નહીં. રેડી? ઓકે. આગળના ટોપિકમાં આપણી પાસે દોલનોના પ્રકાર. દોલનોના પ્રકારો. જેમાં ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે જે સમજવાનું છે એનું એક ટેબલ બનાવીએ છીએ જેમાં તમને ડાયરેક્ટ ખબર પડે કે આને કઈ રીતે સેટ કરી શકાય. તો પહેલું અહીંયા રાશિઓમાં જે ચેન્જ થાય એ લખીએ છીએ આપણે રાશિઓ. પછી દોલનના પ્રકારમાં પહેલું પ્રાકૃતિક દોલન આવે, પછી અવમંદિત દોલન આવે, અને પછી પ્રણોદિત દોલન આવે. આપણી પાસે 3 દોલનના પ્રકાર છે આપણી ટેક્સ્ટબુકમાં. રેડી? પહેલું કંપ વિસ્તાર. પ્રાકૃતિક દોલનમાં હંમેશા યાદ રાખવાનું કે કંપ વિસ્તાર હંમેશા અચળ હોય. પ્રાકૃતિક દોલનમાં કંપ વિસ્તાર કેવો હોય? અચળ. અવમંદિત દોલનમાં કંપ વિસ્તાર ચર ઘાતાંકીય રીતે ઘટે. ચર ઘાતાંકીય રીતે ઘટે. અને પ્રણોદિત દોલનમાં કંપ વિસ્તાર કેવો રાખવાનો? આપણે અચળ રાખવાનો છે, અચળ રાખવાનો છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ બળ. અહીંયા તમારું અવમંદિત બળ F = -ky. અહીંયા F = -ky - bv. bv એટલે અવમંદિત બળ, અવરોધ બળ. માધ્યમમાં અવરોધને કારણે ચર ઘાતાંકીય રીતે કંપ વિસ્તાર ઘટે તો આવી ગતિને કહેવાય અવમંદિત ગતિ. અહીંયા માધ્યમમાં અવરોધ બળ તો ખરું જ, પણ એ બળ લાગતા કંપ વિસ્તાર ઘટે
અવરોધ બળ લાગતા કંપ વિસ્તાર ઘટે, પણ આપણે કંપ વિસ્તાર અચલ રાખવાનો છે, એટલે સતત તમારે બાહ્ય બળ આપવું પડે. એટલે બાહ્ય બળ પ્લસ કર્યું. પ્લસ કરવાનું કારણ એક જ છે કે તમારે કંપ વિસ્તારને શું રાખવો છે? અચલ. અહીંયા કંપ વિસ્તાર અચલ નથી રાખવો, ઘટે જ છે નોર્મલી, તો અહીંયા બાહ્ય બળ તમે લખ્યું નથી. રેડી? એનો ઉકેલ. ઉકેલ માટે આનો ઉકેલ છે y બરાબર a sin ઓમેગા t પ્લસ ફાઈ. આનો ઉકેલ પ્રાકૃતિક દોલનનો ઉકેલ. અવમંદિત દોલનના ઉકેલમાં શું છે આપણી પાસે? તો અવમંદિત દોલનના ઉકેલમાં કંઈ આવું છે આપણી પાસે, y બરાબર a ડેશ sin ઓમેગા ડેશ t પ્લસ ફાઈ, જેમાં a ડેશ એ અવમંદિત દોલનોનો કંપ વિસ્તાર છે. અહીંયા કંપ વિસ્તાર તમારો એ જ રહેવાનો, કેમ કે કંપ વિસ્તાર અચળ છે એટલે એનો એ રહેવાનો. અહીંયા કંપ વિસ્તાર બદલાય છે એટલે બદલાઈ ગયો થોડો આ રીતે, ચર ઘાતાંકીય રીતે. તો y બરાબર a ઇન્ટુ માઇનસ બીટી બાય 2l. આ ઈ વાળું પદ છે ને ચર ઘાતાંકીય વિધેય કહેવાય, એક્સપોનેન્શિયલ ફંક્શન, ચર ઘાતાંકીય વિધેય. ખરી? આના માટે ઉકેલ આપણી પાસે છે y બરાબર a ડેશ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, જેમાં a ડેશ એ પ્રણોદિત દોલનનો કંપ વિસ્તાર. એ પ્રણોદિત દોલનના કંપ વિસ્તારનું સૂત્ર તમારે ખાસ ગોખવાનું છે. આની કોઈ સાબિતી છે નહીં. રેડી? ઓકે, આ 1/2 છે, વર્ગમૂળ છે. ઓકે, આ પ્રણોદિત દોલનનો કંપ વિસ્તાર. ઓકે, પછીનો પોઈન્ટ છે આવૃત્તિ, કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ આની ઓમેગા 0 છે, જે √k/m, જે આપણે આગળ ભણી ગયા છીએ. આની કોણીય આવૃત્તિ છે ઓમેગા ડેશ બરાબર √k/m માઇનસ b²/2m. આની કોણીય આવૃત્તિ. અને આની કોણીય આવૃત્તિ છે ઓમેગા 0 માઇનસ ઓમેગા સ્ક્વેર. આ કોણીય આવૃત્તિની વાત છે. રેડી? પ્રાકૃતિક દોલન અને પ્રણોદિત દોલન, એમાં જે કે તમારો ગ્રાફ આવે છે એમાં કંપ વિસ્તાર અચળ છે, તો કંપ વિસ્તાર તમારા અચળ જ આવે. કંપ વિસ્તારમાં કોઈ ચેન્જ ના થાય, કંપ વિસ્તાર તમારો અચળ રહે. અહીંયા પણ કંપ વિસ્તાર તમારો અચળ જ રહેશે. પરંતુ અવમંદિત દોલનમાં કંપ વિસ્તાર તમારો સમય સાથે ઘટે છે. તો કંપ વિસ્તાર તમારો સમય સાથે ઘટે, તો આ રીતે કંપ વિસ્તાર સમય સાથે ઘટતો જ. તો અવમંદિત દોલનનો ગ્રાફ આ ચર ઘાતાંકીય રીતે ઘટે એટલે ચર ઘાતાંકીય વિધેય આ રીતે બને. આવો ગ્રાફ આવશે એટલે ચર ઘાતાંકીય વિધેય તરીકે ઘટે એવું કહેવાય. ચર ઘાતાંકીય વિધેય તરીકે ઘટે એવું કહી શકાય. રેડી? તો આ છે તમારા ચેપ્ટર નંબર 14ના જરૂરી એવા કન્ટેન્ટ વાઇઝ સૂત્ર. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15ના તરંગોના કન્ટેન્ટ વાઇઝ સૂત્રની ચર્ચા કરીશું. ઓકે, ચાલો.